સમયથી લીધો છે. પોલિટિકલ જ્યારે ઇલેક્શન સામે દેખાતું હોય ત્યારે આ બધા અલ્ટિમેટમ આપતા હોય છે. સરકાર જે કંઈ નિર્ણય કરશે અલ્ટિમેટમના આધારે નહીં કરશે, મેરિટ ઉપર કરશે. અને જે કેસો પાછા ખેંચવા માટેનું કમિટમેન્ટ આપ્યું છે એ પાડશે એવો મને વિશ્વાસ છે. સૌની નજર એ તરફ છે કે સરકાર કેસ પાછા ખેંચવા ક્યારે અને કેવો નિર્ણય લે છે. જો આમ ન થાય તો પાસ શું કરે છે તે પણ જોવું રહેશે. પાટીલે જેમ કહ્યું તેમ કેસ પરત ખેંચવા મેરિટના માપદંડનું કેવી રીતે પાલન કરાય છે તે પણ એક મુદ્દો છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. તો પાટીદાર અનામત આંદોલન સમયે થયેલા કેસ પરત ખેંચવા ફરી એકવાર માંગ ઉઠી. અમદાવાદ શહેરનો વસ્ત્રાલ વિસ્તાર જ્યાંથી આંદોલનની શરૂઆત થઈ હતી. હાર્દિક પટેલે આ વિસ્તારમાંથી મોટી સંખ્યામાં પાટીદારો સાથે રેલી કાઢી હતી. તો આવો જાણીએ આ વિસ્તારના એવા પાટીદારોની વ્યથા કે જેમની પર આંદોલન બાદ અનેક કેસ ચાલી રહ્યા છે. વસ્ત્રાલ વિસ્તારમાં ગાર્મેન્ટ બિઝનેસ સાથે જોડાયેલા આ છે કિરણભાઈ પટેલ, જે 10-15 દિવસે કોર્ટના ધક્કા ખાઈને પરેશાન થઈ ગયા છે. પાટીદાર સમાજને અનામત મળે એટલે એક સમયે પોતાના બિઝનેસને પણ બાજુએ મૂકી સંપૂર્ણ સમય આંદોલન પાછળ આપ્યો. સમય સાથે આર્થિક રીતે પણ ફાળો આપી આંદોલન વધુ મજબૂત કરવાનો પ્રયાસ કર્યો. પરંતુ પોતાના પર થયેલા કેસને કારણે હાલ તેઓ વ્યથિત છે. જો એક વખત પણ તારીખે હાજર ન થાય તો સમન્સ આવે છે, કોર્ટમાં જામીન લેવા પડે છે અને પૈસાનો પણ ખર્ચ થાય છે. સ્થિતિ એટલી હદે વિકટ છે કે પાસપોર્ટ જપ્ત થયેલો હોવાથી કિરણભાઈ બિઝનેસ માટે બહાર પણ નથી જઈ શકતા. દરેક કેસની તારીખ અલગ અલગ આપે છે અને 10-10 દિવસે કોર્ટમાં મારે જવું પડે છે. 10 દિવસમાં એમ બી અમે બિઝનેસ કરતા હોય, કંઈ બી બહાર ટૂરમાં હોઈએ કે અમારું બહાર આઉટ સ્ટેટમાં કામ ચાલુ છે તો ત્યાં હોઈએ તો તારીખમાં કોઈ પણ સંજોગે આવવું પડે. કદાચ એક બી તારીખમાં ગેરહાજર રહીએ તો અમારું વોરંટ નીકળે છે અને વોરંટ ના કેન્સલ થાય ઇન કેસ તો અમને સેન્ટ્રલમાં બી મોકલી આપે છે.